નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો 12મા ચેપ્ટરની અંદર વર્તુળ અને એને સંબંધિત ક્ષેત્રફળ છે કેવી રીતે શોધી શકાય એની આપણે માહિતી મેળવીશું. ઓલરેડી મેં મિત્રો તમને બધાને ધોરણ 9ની અંદર જે વર્તુળ ચેપ્ટર આવતું હતું એની અંદર આ બધી જ વસ્તુઓની સમજૂતી આપેલી હતી, જેનું અહીં આગળ પુનરાવર્તન જ છે. થોડા ઘણા નવા પ્રકારના દાખલા છે, સૂત્રો જૂના જ, પણ દાખલા સ્વરૂપે આપણે એને કેવી રીતે ગણી શકાય એની આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, પહેલાં તો આપણે વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ એટલે શું? વર્તુળનો પરિઘ એટલે વર્તુળની લંબાઈ. વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ કહેવાય. તો વર્તુળની પરિમિતિ કહી શકો અથવા વર્તુળનો પરિઘ પણ કહી શકો. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. 2πr, r એટલે ત્રિજ્યા, અથવા આપણે 2r એટલે એને વ્યાસ કહેવાય. વ્યાસ એટલે ડાયામીટર d અને પાઈ તો ખરો જ. તો બે સૂત્રો આપણે વર્તુળના પરિઘ માટે આપી શકાય. 2πr ત્રિજ્યાની મદદથી પરિઘ શોધી શકાય, અથવા તો વ્યાસની મદદથી પણ પરિઘ શોધી શકાય. તો પાઈ ઇન્ટુ ડી એટલે વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિ, વર્તુળની સંપૂર્ણ લંબાઈ, જેને વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળના પરિઘ માટેનું સૂત્ર 2πr અથવા તો પાઈ ઇન્ટુ ડી. આ પરિઘ માટેના સૂત્રો થયા. એના પછી વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ જેનું પણ સિમ્પલ સૂત્ર તમે જાણો છો, પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે, પાઈ આર સ્ક્વેર. મિત્રો, પાઈ અસમય સંખ્યા છે જેનું આસન મૂલ્ય 3.14 અથવા તો 22/7 પાઈની કિંમત આપણે લઈએ છીએ. તો વર્તુળનો પરિઘ પહેલાં જોયો, જેનું સૂત્ર 2πr અથવા તો પાઈ ઇન્ટુ ડી એટલે વ્યાસનો ઉપયોગ કરીએ તો પાઈ ઇન્ટુ ડી. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ હોય તો 1/2πr સ્ક્વેર થાય. વર્તુળનું ક્ષેત્રફળ હોય એના કરતાં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અડધું થઈ જાય. તો આપણે પાઈ આર સ્ક્વેર એ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે. મિત્રો, હવે આપણે જોઈશું વર્તુળની ચાપ. તો અહીં આગળ આપણે આ વર્તુળ દોરેલું છે. ધારો કે વર્તુળનું કેન્દ્ર જેને આપણે ઓ કહીએ, અને આ જે એ બી છે એને શું કહેવાય? તો એ બી છે વર્તુળની જીવા. અને એ બીના નીચેનો ભાગ જે વર્તુળ ઉપરનો દેખાય છે, વર્તુળનો એ બીની નીચેનો ભાગ, એટલે ધારો કે અહીં આગળ હું અહીંયા પી બિંદુ દર્શાવી દઉં. તો આ એ પી બી આ આખો જે ભાગ છે તે, અને ઉપરનો આખો ભાગ અહીં આગળ ધારો કે આપણે ક્યુ લખી દઈએ. તો લઘુચાપ એટલે કઈ કહેવાય? તો આકૃતિમાં લઘુચાપ એટલે કે એ પી બી એને લઘુચાપ કહેવાય. એપીબી લઘુચાપ. ચાપ હોય એટલે ઉપર આ રીતે આપણે દોરીએ છીએ, સંકેતમાં આપણે વંચાય કે ચાપ એ પી બી. તો લઘુચાપ આપણે આ એપીબી છે એને લઘુચાપ કહેવાય, અને ઉપરનો ભાગ એ ક્યુ બી જે છે એને ગુરુચાપ કહેવાય. તો ગુરુચાપ કોને કહીશું? તો એ
ક્યુ બી, એ ક્યુ બી એની શું કહેવાય? ગુરુચાપ કહેવાય. અને અર્ધવર્તુળ ચાપ, અર્ધવર્તુળ ચાપ એટલે દાખલા તરીકે આપણે વર્તુળના કેન્દ્રમાંથી જ્યારે જીવા દોરી દઈએ, ધારો કે આ આપણે એમએન હોય તો એમએન વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો વ્યાસ, તો એમ પી એન એટલે અર્ધવર્તુળ ચાપની લંબાઈ, એટલે વર્તુળની લંબાઈ પાઈ ડી છે, 2πr છે, એટલે કે પરિઘ કરતાં અડધી થાય. અર્ધવર્તુળ ચાપ, અર્ધવર્તુળ ચાપ, અર્ધવર્તુળ ચાપની લંબાઈ જેનું સૂત્ર આપણે શું આપી શકાય? તો પરિઘ કરતાં અડધું, એટલે 2πrનું અડધું શું થાય? πr, અથવા તો પાઈ ડી જે હતા એને 2 વડે ભાગવાથી મળે. તો આપણે લઘુચાપ કોને કહેવાય? એપીબી. ગુરુચાપ એક્યુબી. વર્તુળના કેન્દ્રમાંથી વ્યાસ દોરી દો અને પછી નીચેનો ભાગ અથવા તો ઉપરનો ભાગ એ અર્ધવર્તુળ ચાપ કહેવાય. અર્ધવર્તુળ ચાપની લંબાઈનું સૂત્ર πr અથવા તો πd/2. તો આટલી વસ્તુ છે, યાદ રાખજો. એના પછી મિત્રો આપણે સૂત્ર સરસ મજાનું મૂકવું છે. ધારો કે વર્તુળની જીવા એ બી વર્તુળના કેન્દ્ર ઓ આગળ થીટા માપનો ખૂણો બનાવતો હોય. વર્તુળની જીવા કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો બનાવે, તો આપણે કેન્દ્ર આગળ જો થીટા માપનો ખૂણો બનતો હોય અને વર્તુળની ત્રિજ્યા ધારો કે આર હોય, વર્તુળની ત્રિજ્યા ધારો કે આર હોય, તો આપણે લઘુચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ જેને સંકેતમાં એલ વડે દર્શાવાય, તો બરાબર એલ શોધવા માટેનું સૂત્ર છે પાઈ આર થીટા અપોન 180. કોનું સૂત્ર? લઘુચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર પાઈ આર થીટા અપોન 180. એટલે કે કેન્દ્ર આગળ વર્તુળની જીવા થીટા માપનો ખૂણો બનાવે તો લઘુચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર પાઈ આર થીટા અપોન 180. હવે મિત્રો તમે સમજો કે જે વર્તુળ છે એની લંબાઈમાંથી આ લઘુચાપની લંબાઈ છે એ બાદ કરી દો તો શું મળે? ગુરુચાપની લંબાઈ. એટલે આપણે બીજું પાછું સૂત્ર મેળવી શકાય કે ગુરુચાપની લંબાઈ બરાબર આખા વર્તુળની પરિમિતિ, એટલે કે પરિઘનું સૂત્ર હતું 2πr માઇનસ લઘુચાપની લંબાઈ, લઘુચાપ એટલે પાઈ આર થીટા અપોન 180. ઓકે, ચલો હવે આપણે 2 સૂત્રો સમજી ગયા. લઘુચાપની લંબાઈ એલ સંકેતમાં દર્શાવાય, સૂત્ર પાઈ આર થીટા અપોન 180. થીટા શું છે એ સમજો. તો થીટા જીવાએ કેન્દ્ર આગળ આતરેલો ખૂણો કહી શકાય, અથવા તો ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો પણ કહી શકાય. તો લઘુચાપની લંબાઈ એલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર થીટા અપોન 180. ગુરુચાપની લંબાઈ એટલે આખા વર્તુળની લંબાઈ જેને આપણે પરિઘ કીધો હતો, તો આખા વર્તુળની લંબાઈની અંદરથી લઘુચાપની લંબાઈ તમે બાદ કરો તો ગુરુચાપની લંબાઈનું સૂત્ર મળે. ચલો હવે આપણે પાછા થોડા આગળ વધીએ. જુઓ મિત્રો, અહીં આગળ ગ્રીન કલરમાં વર્તુળ છે દોરેલું છે. આ એ બી છે એ વર્તુળની જીવા, પી છે એ લઘુચાપ ઉપર આવેલું બિંદુ, ક્યુ છે એ ગુરુચાપમાં આવેલું બિંદુ છે. હવે આપણે
ઓએ, ઓબી અને એપીબીની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. એટલે અહીં આગળ આ જે પ્રદેશ છે, કોના વચ્ચે ઘેરાયેલો પ્રદેશ? બે ત્રિજ્યા અને લઘુચાપ વચ્ચે. એટલે કે ઓએ, ઓબી અને એપીબી ચાપની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ ને લઘુ વૃતાંશ કહેવાય. શું કહેવાય? લઘુ વૃતાંશ. તો એના સિવાયનો ઉપરનો પ્રદેશ આપણે લઘુ વૃતાંશ કોને કીધો? તો આ જે બધો પ્રદેશ હતો એને લઘુ વૃતાંશ કીધો. પણ એના સિવાયનો આ જે પ્રદેશ છે, એટલે કે ગુરુચાપ અને બે ત્રિજ્યાઓની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એને ગુરુવૃતાંશ કહેવાય. તો ઓએ, ઓબી અને એક્યુબી. એક્યુબી શું હતો? તો ગુરુચાપની વચ્ચે ઘેરાયેલ પ્રદેશને ગુરુવૃતાંશ કહેવાય. તો ગુરુવૃતાંશ કહે છે. તો લઘુવૃતાંશ એટલે શું? એ પણ આપણે આકૃતિ દ્વારા સમજી શકાય. ગુરુવૃતાંશ એટલે શું? એ પણ આપણે આકૃતિ દ્વારા સમજી શકાય. હવે આપણે સૂત્ર છે એ સમજવું છે. તો સૂત્ર છે એ કેવી રીતે શોધશો? તો જો વર્તુળની જીવા અથવા વર્તુળની લઘુચાપ કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો બનાવતી હોય, વર્તુળની ત્રિજ્યા આર હોય, તો આપણે એક સૂત્ર મેળવી શકાય લઘુવૃતાંશનું. તો લઘુવૃતાંશનું સૂત્ર કયું થાય? તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. એટલે કે પાઈ આર સ્ક્વેર થીટા ભાગાકારમાં 360 કરી દો તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ છે એ મળે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ આપણે શોધ્યું. તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી જ્યારે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો ત્યારે આ સફેદ ભાગ એટલે કે ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ મળે. લઘુવૃતાંશના ક્ષેત્રફળને આપણે જ્યારે ચાપની લંબાઈ જાણતા હોય ત્યારે 1/2 LR આ સૂત્રની મદદથી પણ આપણે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધી શકાય. જ્યાં એલ શું છે? તો એલ બરાબર લઘુચાપની લંબાઈ. એલ એટલે શું? તો લઘુચાપની લંબાઈ. તમે અહીંયા એલની જગ્યાએ પાઈ આર થીટા જે ઉપર આપણે સૂત્ર છે એ સમજાયું હતું કે એલ બરાબર પાઈ આર થીટા અપોન 180. એલની જગ્યાએ પાઈ આર થીટા અને 180 મૂકો અને પાછો આર છે એ ગુણવાનો છે. 2 વડે ગુણાકાર કરો તો આ સૂત્ર મળશે. એટલે સૂત્ર જે છે એને આપણે અલગ અલગ કરી. આર સ્ક્વેર હતો એને આર ગુણ્યા આર, 360 હતા એને 2 ગુણ્યા 180. એ રીતે તમે અલગ અલગ કરશો એટલે 1/2 LR એવું સૂત્ર મળે. તો આપણે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો જ્યારે કેન્દ્ર આગળ આપણે ખૂણો બનતો હોય એ જાણતા હોય ત્યારે આપણે થીટાવાળું સૂત્ર વાપરવાનું, અને જ્યારે ચાપની લંબાઈનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે આપણે 1/2 LR. ટૂંકમાં લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધવા માટેના 2 સૂત્રો જે આપણે યાદ રાખીશું. હવે સિમ્પલ ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? તો ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ
ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ જો શોધવું હોય તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી, એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેરમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360, આ સૂત્રનો તમે ઉપયોગ કરો. પાઈ આર સ્ક્વેર એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360, તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ શોધી શકાય. તો આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેવી રીતે શોધ્યું? પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 અથવા તો 1/2 LR, એલ એટલે લઘુચાપની લંબાઈ. ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. એટલે ગુરુવૃત્તાંશ શોધવા માટે શું કરવું પડે? તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધવું પડે, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધવું પડે, અને બંનેની બાદબાકી કરવાથી ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. હવે મિત્રો આપણે જે વૃત્તાંશ જે આપેલું છે, તો લઘુવૃત્તાંશની આપણે લંબાઈ છે, લઘુવૃત્તાંશ જે છે, લઘુવૃત્તાંશની પરિમિતિ કેવી રીતે શોધી શકાય? તો લઘુવૃત્તાંશની પરિમિતિ એટલે કે OA, OB અને APBની લંબાઈ એટલે એની પરિમિતિ કહેવાય. OA એટલે ત્રિજ્યા, OB પણ ત્રિજ્યા, અને APB જેને આપણે લઘુચાપ એટલે કે L કીધો, તો ત્રિજ્યા વત્તા લઘુચાપ L એટલે L પ્લસ L એટલે ચાપની લંબાઈ 2R. તો લઘુવૃત્તાંશની પરિમિતિ શોધી શકાય L પ્લસ 2R સૂત્રની મદદથી, જ્યાં L બરાબર શું? તો L બરાબર લઘુચાપની લંબાઈ. L બરાબર લઘુચાપની લંબાઈ. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ, પછી આવ્યું લઘુવૃત્તાંશની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર. તો લઘુવૃત્તાંશની પરિમિતિ શોધવા માટે L પ્લસ 2R આ સૂત્રનો ઉપયોગ કરીને તમે શોધી શકો. ચલો મિત્રો, અહીં આગળ આકૃતિ દોરી છે, એની અંદર હવે આપણે ચર્ચા કરીશું વૃત્તખંડ. વૃત્તખંડની અંદર બે વસ્તુ આવશે. લઘુવૃત્તખંડ એટલે કયો ભાગ લઘુવૃત્તખંડ કહેવાય? તો જીવા AB અને લઘુચાપ AB ની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. જીવા AB રેખાખંડ, અને ધારો કે અહીં આગળ સમજો કે આપણે P લઈ લઈએ, તો APB ની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ જેને લઘુવૃત્તખંડ કહેવાય. અને ગુરુવૃત્તખંડ એટલે અહીંયા આપણે ગુરુચાપ AQB લઈ લેવાના. તો ગુરુવૃત્તખંડ કોને કહેવાય એ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો AB જીવા તો લેવાની જ, પણ અહીંયા આગળ ગુરુચાપ AQB ની વચ્ચે ઘેરાયેલ પ્રદેશ એટલે શું કહેવાય? ગુરુવૃત્તખંડ. તો લઘુવૃત્તખંડ એના માટે આપણે કીધું કે લઘુચાપ અને જીવા વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે લઘુવૃત્તખંડ. ગુરુવૃત્તખંડ એટલે જીવા અને ગુરુચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ. અને ત્રીજા નંબરમાં આવે અર્ધવૃત્તખંડ અથવા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, આપણે બે વસ્તુ આવે, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ અને અર્ધવૃત્તખંડ. તો અર્ધવૃત્તખંડ એટલે વ્યાસ અને અર્ધવર્તુળ ચાપ વચ્ચે ઘેરાયેલ પ્રદેશ.
જેનું સૂત્ર વર્તુળના ક્ષેત્રફળ કરતાં અડધું એટલે 1/2πr², અર્ધવૃત્તખંડ અથવા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2πr². આ સૂત્રની મદદથી આપણે શોધી શકાય. ચલો આપણે મિત્રો હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય, લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો લઘુવૃત્તખંડ એટલે મેં અહીંયા આગળ તમને સમજાવ્યું કે લઘુવૃત્તખંડ એટલે આ જે રેડ કલરથી જે ભાગ દેખાય છે, આટલો ભાગ છે એ લઘુવૃત્તખંડ કહેવાય. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલાં લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું અને પછી એની અંદરથી ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર લઘુવૃત્તાંશ કયો? OAPBનું ક્ષેત્રફળ અને એની અંદરથી બાદ કરવાનું ત્રિકોણ OABનું ક્ષેત્રફળ, ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુવૃત્તખંડ એટલે અહીંયા આગળ જે રેડ કલરથી ભાગ દેખાય છે એ લઘુવૃત્તખંડ કહેવાય. તો એટલો ભાગ શોધવો હોય તો પહેલાં તમે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખો, આખા OAPBનું ક્ષેત્રફળ, અને એની અંદરથી ત્રિકોણ OABનું ક્ષેત્રફળ તમે બાદ કરી દો એટલે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. અને ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય, ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે અને એમાંથી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. તો ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ અને એની અંદરથી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ તમે બાદ કરી દો એટલે ઉપરનો ભાગ છે એ મળી જાય. તો ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે મિત્રો જ્યારે વર્તુળની જીવા કેન્દ્ર આગળ 90 અંશનો ખૂણો બનાવતી હોય, વર્તુળની જીવા કેન્દ્ર આગળ 90 અંશનો ખૂણો બનાવતી હોય ત્યારે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર r² π-2/4. આ સૂત્રની મદદથી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ છે શોધી શકાય. r² π-2/4 લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. પણ ક્યારે સૂત્ર વાપરવાનું? કે જ્યારે વર્તુળની જીવા કેન્દ્ર આગળ 90 અંશનો ખૂણો બનાવતી હોય ત્યારે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ r² π-2/4. તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકાય લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા સૂત્રોની જરૂર હતી એ બધા સૂત્રો છે અહીંયા વર્તુળને આધારિત મેં તમને સમજાવી દીધા. બીજા ઘણા બધા સૂત્રો, ધારો કે લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ હોય તો આ બધા સૂત્રો યાદ રાખવાના. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય, આ બધી ચર્ચાઓ તમે નીચેના ધોરણમાં કે 10મા ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક કરેલી જ છે. તો આટલા સૂત્રો તમે બરાબર યાદ રાખો. હવે પછી એના લેક્ચરની અંદર આના ઉપરના દાખલાઓ છે એની સમજૂતી આપણે લઈશું. ઓકે, ચલો બાય બાય.